નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે પાઉંભાજી બનાવીશું અને એ પણ જૈન રીતે, એટલે બટાકા, ડુંગળી અને લસણ વગર. અને એની જોડે પાઉંભાજીનો મસાલો પણ ઘરે જ બનાવીશું. બજારમાં ખૂબ જ મોંઘો મળતો પાઉંભાજીનો મસાલો અને એ પણ ગમે તેટલો નાખીએ ને તો પણ જે પાઉંભાજીનો ટેસ્ટ મળવો જોઈએ ને એ ના મળે. ખરી વાત છે ને? તો આજે એકદમ સ્ટ્રોંગ એવો પાઉંભાજીનો મસાલો આપણે ઘરે બનાવીશું, એ પણ ખૂબ જ ઓછા ભાવમાં. અને એ પાઉંભાજી મસાલાથી જે ભાજી બનશે ને એ એકદમ લારી જેવી બનશે. તો એકદમ બજાર જેવી પાઉંભાજી મસાલાની આ ભાજી અને એની જોડે આ એકદમ સ્ટ્રોંગ એવો પાઉંભાજીનો મસાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જાય. હવે એક વાસણમાં 10થી 12 જેટલા લાલ મરચાં આખા લઈ લેવાના છે અને થોડા તેજપત્તા લઈ લઈશું. 2 મિનિટ માટે આને શેકી લઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે બધા મસાલા જોડે નથી શેકવાના, કેમ કે અમુક મસાલા છે ને એને શેકાતા વાર નથી થતી, જ્યારે અમુક મસાલાને શેકાતા વાર થાય છે. એટલે જો બધા મસાલા જોડે શેકીશું ને તો અમુક મસાલા જે જલ્દી શેકાઈ જાય એવા હશે ને એ બળી જશે. અહીંયા જે મરચું લીધું છે એ મેં કાશ્મીરી મરચું લીધું છે. 2 મિનિટ આ રીતે શેકાઈ જાય પછી આને કાઢી દઈશું. હવે આમાં નાખીશું થોડી વરિયાળી, થોડા આખા ધાણા અને થોડું જીરું. અને આ ત્રણેય વસ્તુને પણ સરખી રીતે 2 મિનિટ માટે એકદમ ધીમા તાપે શેકી લેવાની છે. 2 મિનિટ શેકાશે ને એટલે આમાંથી થોડી ઘણી સુગંધ આવવા લાગશે. જીરું, વરિયાળી, ધાણા શેકાઈ જાય એટલે એને પણ મરચાંવાળી પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી દઈશું. હવે આમાં એક જાયફળ લઈશું, થોડા લવિંગ લઈ લઈશું, 2 મોટી ઇલાયચી લઈ લઈશું, 4-5 જે નાની લીલી ઇલાયચી આવે છે એ લઈ લઈશું, થોડા તજના ટુકડા નાખી દઈશું, 2 ચક્રી ફૂલ લઈ લઈશું, 1 નાની ચમચી મેથી અને થોડા કાળા મરી લઈ લઈશું. અને આને પણ 3થી 4 મિનિટ માટે શેકવાના છે. 4 મિનિટ બધું શેકાઈ જાય એટલે આમાં હવે કસૂરી મેથી 1 મોટી ચમચી ભરીને નાખી અને બંધ ગેસમાં જ એને થોડું શેકી અને પછી હવે આ બધી જ વસ્તુને પેલી જ પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી દઈશું અને 15 મિનિટ માટે આ બધી વસ્તુને ઠંડુ થવા દઈશું. 15 મિનિટ પછી બધા મસાલા ઠંડા થાય એટલે મરચાંના જે ડીટા છે એ કાઢી દેવાના છે. આ રીતે જે મોટી ઇલાયચી આમાં નાખી છે એના પણ આ રીતે છોતરા કાઢી દેવાના છે. ફક્ત એના જે અંદરના સીડ્સ આવે છે એ જ લેવાના છે. આ રીતે ડીટા અને આના છોતરા કાઢવાથી જે મસાલાનો કલર છે એ બિલકુલ ડલ નહીં પડે. હવે આ બધા જ મસાલાને ક્રશ કરી દઈશું. એક વખત આ બધું જ ક્રશ થઈ જાય પછી આમાં અમુક વસ્તુઓ ઉમેરવાની છે. હવે આમાં થોડું મીઠું નાખી દઈશું, થોડું સૂંઠનો પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર નાખીશું, થોડું નાખીશું આમચૂર પાવડર, હળદર અને કાશ્મીરી મરચું નાખવાનું છે. કાશ્મીરી મરચું ફીકું આવે છે એટલે ભાજીનો આપણે બનાવીશું ત્યારે કલર પણ સારો આવશે અને તીખું પણ નહીં લાગે. થોડી હિંગ નાખી દઈશું અને પાછું આમાં મિક્સચરમાં ફેરવી અને આને એક ચાળણીથી ચાળી દઈશું. એમ તો આ મસાલાને ચાળવાની જરૂર નથી પડતી, પણ જો તમે ચાળી દેશો ને તો એકદમ બજારમાં મળે છે ને એવો એકદમ ઝીણો મસાલો તૈયાર થશે. દેખવામાં લાગે છે ને બિલકુલ બજારમાંથી લાવ્યો હોય એવો મસાલો, અને આ મસાલો બજારના મસાલા કરતાં એકદમ સસ્તા ભાવમાં તૈયાર થઈ જાય છે અને એકદમ સ્ટ્રોંગ બને છે. તમે થોડોક પણ નાખશો ને તો ભાજી એટલી ટેસ્ટી બનશે ને. આજના માપથી તમારો 150થી 150 ગ્રામ જેટલો મસાલો તૈયાર થશે. આને સૂકી જગ્યાએ તમે બહાર રાખશો ને તો પણ આ બગડશે નહીં. અને બને ને તો તમારે એક નાની ડબ્બીમાં મસાલાને કાઢી અને મોટી ડબ્બીમાં વધારાનો મસાલો રાખવો, જેનાથી આની ફ્લેવર અને સ્મેલ છે ને એ 6 મહિના સુધી એવી ને એવી રહેશે. હવે ભાજી બનાવવા માટે એક કુકરમાં 2 મોટી ચમચી ભરીને તેલ અને 1 મોટી ચમચી ભરીને બટર લઈ લઈશું. જો ભાજીમાં બટરનો ઉપયોગ વધારે કરશો ને તો બિલકુલ બજાર જેવી ભાજી તૈયાર થશે. હવે આમાં 5 ચમચી જેટલી હળદર અને 1 મોટી ચમચી ભરી અને જે પાઉંભાજીનો મસાલો બનાવ્યો તો એ નાખી દઈશું. થોડું એને સાંતળવા દઈશું અને એના પછી આમાં કાચું કેળું નાખીશું. 200 ગ્રામ કાચા કેળા લીધા છે, 150 ગ્રામ દૂધી લીધી છે અને 100 ગ્રામ જેટલા વટાણા લઈ લઈશું. જૈન ભાજી બનાવવાવાળા જાણતા જ હશે કે કાચા કેળાની ભાજી બનાવીએ ને તો બન્યા પછી થોડી સ્ટીફ થઈ જાય છે, એટલે કે થોડી કઠણ થઈ જાય છે. પણ જો આ રીતે તમે દૂધી નાખીને ભાજી બનાવશો ને તો તમારી કાચા કેળાની ભાજી એવી ને એવી પતલી રહેશે. હવે આમાં 1 ગ્લાસ જેટલું પાણી અને 5 ચમચી જેટલું મીઠું નાખી અને ઢાંકણને બંધ કરી અને 3 સીટી આવે ત્યાં સુધી આને સીનવા દઈશું. 3 સીટી વાગી ગયા પછી સીટી ઊંચી કરીને ચેક કરવાનું છે. કુકર થોડું ઠંડુ થાય ને એટલે આ રીતે શાકભાજી બધા જ પાઉંભાજી મેશર આવે છે એનાથી ભાંગી દેવા. ગરમ ગરમમાં જ આ રીતે કરશો ને તો બધા જ શાકભાજી સારી રીતે મેશ થઈ જશે. હવે એક મોટી કઢાઈ ગરમ મૂકવાની છે. એમાં 1 મોટી ચમચી ભરી અને તેલ મૂકીશું
અને બટર મૂકવાનું છે. 2 મોટી ચમચી ભરી અને બટર મૂકવું. અહીંયા જો તમારે બટર ના વાપરવું હોય તો તમે ઘી મૂકી શકો છો, પણ બટરથી ભાજી ટેસ્ટી બનશે. હવે આમાં અડધી ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ નાખી દેવી. 100 ગ્રામ જેટલું કેપ્સિકમ નાખવું અને 150 ગ્રામ જેટલી કોબીજ છે એકદમ ઝીણી ઝીણી સુધારીને નાખવી. હવે 2 મિનિટ માટે આને સાંતળીશું. કદી પણ ભાજીમાં કોબીજ અને કેપ્સિકમ છે એ બહાર જ આ રીતે સાંતળીને નાખવા. કુકરમાં કદી પણ સ્ટીમ ના કરવા, કેમ કે બહારની ભાજી આવે છે એમાં પણ એ લોકો આ બંને વસ્તુને બાફતા નથી, જેથી કરી અને ભાજીનો ટેસ્ટ સારો આવે. હવે આમાં મીઠું અને હળદર નાખી દઈશું અને આને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. આ વખતે મીઠું છે એ વધારે નથી નાખવાનું, કેમ કે કુકરમાં પણ આપણે મીઠું નાખ્યું હતું શાકભાજીમાં અને પાછળથી ગ્રેવીમાં પણ નાખીશું. 2 થી 3 મિનિટ કોબીજ અને કેપ્સિકમ સીની જાય એના પછી હવે આમાં ચોપ કરેલું ટામેટું નાખીશું. 300 ગ્રામ એટલે કે મીડિયમ સાઇઝના 4 થી 5 ટામેટાં મેં ચોપ કરીને લીધેલા છે. હવે આને 2 મિનિટ માટે સીનવા દઈશું. હવે આમાં એક મોટી ચમચી ભરી અને જે પાઉંભાજીનો મસાલો બનાવ્યો છે ને એ નાખી દઈશું. અને અહીંયા મેં મરચું, કાશ્મીરી મરચું જે આવે છે, જે ફિક્કું હોય છે એ વાપર્યું છે, જેનાથી કલર સારો આવે અને તીખાશ ઓછી આવે. એ 3 મોટી ચમચી વાપર્યું છે. જો તમે તીખું મરચું વાપરતા હો તો ઓછું નાખવું. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. 4 થી 5 મિનિટ ટામેટાં સારી રીતે સીની જાય ને એના પછી હવે આને એકદમ સારી રીતે મેશ કરી દઈશું પાઉંભાજી મેસરથી. આ ભાજીમાં તમારે મીઠું અને મરચું તમારા સ્વાદ પ્રમાણે નાખવું. હવે આમાં 5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને 2 મિનિટ માટે આને ગરમ થવા દઈશું. સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ આ ઉકળી જાય સારી રીતે પછી હવે આમાં જે શાકભાજી બાફીને રાખ્યા હતા કુકરના એ નાખી દઈશું અને આને પણ એકદમ સારી રીતે આમાં મિક્સ કરી દઈશું. 5 મિનિટ ભાજી સારી રીતે ઉકળી જાય પછી આમાં થોડી કોથમીર નાખી દઈશું, થોડું બટર નાખી દઈશું અને તમને જરૂર લાગે તો તમે આમાં લીંબુ નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ચાખીને નાખી દેવું આ સમયે. હવે પાઉં શેકીને લઈ લઈશું, જેના માટે એક તવા ઉપર થોડું બટર મૂકીશું, થોડી કોથમીર નાખી દઈશું અને જે પાઉંભાજીનો મસાલો તૈયાર કર્યો હતો એ થોડો નાખી દઈશું. એનાથી પાઉં છે એ બહુ જ ટેસ્ટી બનશે. આને થોડું મિક્સ કરી અને અડધી મિનિટ માટે થોડું સાંતળી દઈશું. અડધી મિનિટ માટે પાઉંભાજીનો મસાલો એકદમ ધીમા તાપે સરસ રીતે શેકાઈ જાય એના પછી બંને પાઉંને આ રીતે મૂકી અને બંને બાજુથી શેકી લેવાના છે. આ રીતે આ પાઉં બહુ જ ટેસ્ટી બને છે. એક વખત ચોક્કસથી બનાવીને જોજો. જો તમે બિલકુલ બહાર જેવી જૈન પાઉંભાજી ઘરે બનાવવા માંગતા હો ને તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે તમે આના પછી બહારથી કદી પણ જૈન પાઉંભાજી ઓર્ડર નહીં કરો. એમાં પણ આ પાઉંભાજીનો મસાલો એટલો સસ્તો અને એટલો ટેસ્ટી બને છે ને ઘરે, જેને તમે અમુક વેજીટેબલ પુલાવ, ઊંધિયું એમાં પણ વાપરી શકો છો. તો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.